વેરી ગુડ ઇવનિંગ. અવાજ આવે છે બધાને પ્રોપર? કેમ છે પાર્ટી? મજામાં બધા? ચાલુ કરીએ. મારા હારે તમારે નસીબ જબરા જબરા કામ કરે છે, પણ થોડાક દિવસ થાય કે નવી ભરતી આવી જાય, થોડાક દિવસ થાય કે નવી ભરતી આવી જાય, થોડાક દિવસ થાય કે નવી ભરતી આવી જાય. સારું ઇન્ટ્રોડક્શન. બરોબર. મને પ્રેમથી બધા લોકો સુમિત મોદી તરીકે ઓળખે છે. તો આજે આપણે ચર્ચા કરવાની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતીઓ બહાર પાડેલી છે, સહાયક, ટેકનિકલ, સુપરવાઇઝરની, જેની અંદર સૌથી સારી વસ્તુ આ વખતે એ છે કે ડિપ્લોમાની સાથે સાથે બીઈ બીટેક વાળા પણ એલિજિબલ છે. ઓનલી ડિપ્લોમા વાળા પણ એલિજિબલ છે. સૌથી સારી વસ્તુ આ બેચની એટલે આ એક્ઝામની એ છે કે 10+2 એટલે 11-12 કરીને જે લોકો બી બીટેક કરેલું હોય એ લોકો પણ આના માટે એલિજિબલ રહેવાના છે. તો હવે આપણે આની અંદર તમને પગાર કંઈક સારો એવો મળવાનો છે, 40,000 આજુબાજુ પગાર તમને સારો મળવાનો છે. અને ભરતી પણ સારી એવી છે, 474 જેવી વેકેન્સી છે. કોઈ જાતના અનુભવની જરૂર નથી, કોઈ જાતના અનુભવની જરૂર નથી. બરોબર. અને મેક્સિમમ એજ જનરલ માટે, મેક્સિમમ એજ ફોર જનરલ મેલ કેટલા વર્ષ છે? 30 યર્સ. એટલે 30 વર્ષથી મોટા ડોહા હોય તો ખોટી મહેનત ના કરશો. 3 વર્ષ ફિક્સ રહી 40,000. બરોબર. પછી જે પણ હવે સપોઝ આવતા વર્ષે કે એના પછીના વર્ષે નવું પગાર પંચ પણ આવે છે, તો એ પ્રમાણે તમારું રિવાઇઝ પણ થાય. એટલે 3 વર્ષ પછી નવા પગાર પંચ પ્રમાણે કેટલો આવે એની ગણતરી અત્યારથી ના કરી શકાય. બરોબર. એટલે એ ત્યારે ખબર પડે જે પ્રમાણે સરકારની નીતિ બને એ પ્રમાણે આપણને આઈડિયા આવે. રાઈટ. પણ સારો એવો પગાર છે. 3 વર્ષ ભલે 40,000 ફિક્સ મારે, કદાચ ચાલો નવો પગાર પણ આવી જાય તો આ ફિક્સ વાળા સ્કેલ પણ રિવાઇઝ થઈ જાય. તો પગારની કઈ ચિંતા નથી. વર્ક આસિસ્ટન્ટ કરતા પણ વધારે પગાર તમને આની અંદર મળી જાય છે. રાઈટ. તો જીવનમાં પૈસાની કમી તમને નહીં આવે. હવે આપણે આની અંદર ચર્ચા કરીએ તો આમાંથી જૂના વિદ્યાર્થીઓ કેટલા, જે લોકો અત્યારે લેક્ચરમાં હાજર છે, એમાંથી જૂના વિદ્યાર્થીઓ કેટલા જે ઓલરેડી એ અથવા તો ડબલ એ ના ક્લાસીસ કરી ચૂકેલા હોય એવા કેટલા? ખાલી જાણવું છે. ખાલી એક ટપકો મૂકી દેશો તો બી ચાલશે.
પ્રિપેર ચાલુ કરી છે. ઓકે, ઓલરાઈટ, ઓલરાઈટ. તો જો જે લોકો ઓલરેડી આપણે ત્યાં ક્લાસ કરેલા છે અથવા તો કોઈ બેચ પૂરી કરેલી છે, એ લોકોને ઘણું ઈઝી રહેવાનું છે આના માટે પ્રિપેર કરવું. કેમ કે ઓલરેડી તમે જે લોકો ફ્રેશ સ્ટાર્ટ કરે છે એનાથી તમે ઓલરેડી એક એજમાં છો, ઓલરેડી થોડાક સ્ટેપ્સ તમે ઓલરેડી આગળ છો. તો તમારા લોકોને તો કેવું કે ખાલી વ્યવસ્થિત રીતના રિવિઝન કરો અને થોડા ઘણા એડિશનલ ટોપિક્સ છે એ તમે સરસ રીતના ભણી લ્યો તો તમારું કામ ચાલી જાય. પણ જે લોકો ફ્રેશ છે એ લોકો ધ્યાનથી સાંભળજો, મારી વાત વાલા મિત્રો, ધ્યાનથી સાંભળજો કે ભાઈ આપણા કરતા પણ વધારે આવડત વાળા, આપણા કરતા વધારે અગાઉથી પ્રિપેરેશન ચાલુ કરેલી હોય એવા ઢગલો વિદ્યાર્થીઓ માર્કેટમાં છે. આ ભરતી જે છે 474 વાળી વેકેન્સી, આ આંકડો તો તમને મોટો લાગશે, પણ જ્યારે તમે જોશો કે ભાઈ માર્કેટમાં કેટલા લોકો આ નોકરીની પાછળ લાગેલા છે તો તમને આ આંકડો ઘણો નાનો લાગશે. બીક લાગશે કે ભાઈ આટલા બધા લોકોને આટલી ભરતીમાં આપણે તૈયારી કરી શકાય ખરું? બરોબર, બીક લાગશે કે ભાઈ કેટલા બધા લોકો આની પાછળ લાગેલા છે તો શું આપણે તૈયારી કરી શકાય ખરું? જ્યારે હું પ્રિપેરેશન કરતો હતો ત્યારે પણ 350 વેકેન્સી હતી. 350 વેકેન્સી હું પ્રિપેરેશન કરતો હતો ત્યારે 350 વેકેન્સી હતી. તો આંકડો તો મોટો લાગ્યો સાંભળીને, પણ માર્કેટમાં જ્યારે જોયું ને કે ભાઈ લોકો 2 વર્ષથી તૈયારી કરવા વાળા, 3 વર્ષથી તૈયારી કરવા વાળા કેટલા બધા લોકો હતા કે ભાઈ જે લોકો બહુ વ્યવસ્થિત તૈયારી કરીને ઓલરેડી બેઠા હતા, એક્ઝામની ખાલી વેઇટ કરતા હતા. તો આ બધાની કન્ડિશન જોઈને આપણી તો ફાટી રહી કે નહીં માને, આ બધા આટલી બધી તૈયારી કરીને બેઠા છે તો આપણે તો હજી તો નવું નવું ચાલુ કર્યું છે, આપણે તો કેમ ના પાસ થાય આપણે? બરોબર. તો વસ્તુ એવી છે કે આ બધી જ વસ્તુથી બીવાની કોઈ જરૂર નથી. વેકેન્સી ગમે એટલી હોય, આપણે કેટલી જગ્યા જોઈએ છે? માત્ર એક જ જગ્યા આપણા માટે કાફી છે. આપણે એક જ જગ્યા જોઈએ છે, બાકી ભલે ને જે કરવું એ કરે. તો આજે તમારી 474 ભરતી છે, એમાંથી આપણે કેટલી જગ્યા જોઈએ? આપણે ખાલી એક જગ્યા જોઈએ. બાકી બધા રમે એની માને 473 માં. બરોબર, આપણે ખાલી એક જગ્યા સિક્યોર કરવાની છે. ગામની સાથે સરખામણી કરશો તો તમે તમારી જાતને બીજા લોકો કરતા ઉતરતા જ માનશો. આપણે આપણી સરખામણી કોઈ જ સાથે નથી કરવાની, માત્ર આપણે આપણી સાથે સરખામણી કરવાની છે કે ગઈકાલે જે હું હતો એના કરતા આજે બેટર છું, અને આજે જે છું એના કરતા કાલે આનાથી પણ બેટર હોવાનો છું. આપણે આપણી પ્રિપેરેશન પર ફોકસ કરવાનું છે. આપણે નથી જોવાનું કે કેટલા, આ રેસ નથી મિત્રો. આ રેસ નથી કે 474 ભરતી માટે હજારો લોકો રેસ લગાડતા હોય. ઈ ટાઈપનો સીન નથી કે ભાઈ પેલા આની પાછળ મૂકી દો ને, ઓલાને પાછળ મૂકી દો ને, આને પાછળ મૂકી દો ને. ઈ રીતનો સિનારીઓ બિલકુલ નથી વાલા મિત્રો. સિનારીઓ કેવો છે? ખાલી એટલો સિનારીઓ છે કે આપણે ખાલી કટ ઓફ ક્લિયર કરવાનું છે. રાઈટ? ખાલી કટ ઓફ ક્લિયર કરી દો એટલે તમે પાસ. બરોબર, કે ભાગીને રેસ તો નથી લગાડવાની કે ભાઈ ઓલો મારથી આગળ નીકળી ગયો ને આ મારા કરતા વધારે ફાસ્ટ ભાગે છે ને ઓલો વધારે ફાસ્ટ ઉડીને જાય છે ને ઓલો મર્સિડીઝમાં જાય છે ને ઓલો ફરારીમાં જાય છે ને, એવું તો આપણે કઈ છે નહીં સીન. માત્ર આપણે ખાલી કટ ઓફ ક્લિયર કરવા પર ફોકસ કરવાનું છે. બરોબર, કેટલું કટ ઓફ રહેશે એની આપણને નથી ખબર, કેમ કે આપણી પાસે ક્વેશ્ચન પેપર આજે હાથમાં નથી. કટ ઓફ ક્યારે ખબર પડે? બધા એક્ઝામ આપીને આવે ત્યારે ખબર પડે. એટલે આપણું ફોકસ શું છે? આપણે કોઈ પર્ટિક્યુલર માર્ક્સ પાછળ નથી ભાગવાનું. બાબા રણછોડદાસ કહેતે હૈ, सक्सेस के पीछे मत भागो, काबिल बनो, सक्सेस साली जक मार के पीछे भागेगी. એટલે આપણે ખાલી માર્ક્સ કેટલા આંકડો કરવાનો ક્લિયર ને આ ને તેને એના ઉપર ફોકસિંગ નથી રાખવાનું. આપણે આપણું 100% બેસ્ટ આપવાનું થાય. આપણે આપણું 100% બેસ્ટ આપવાનું થાય. બરોબર, લાસ્ટ યર નું કટ ઓફ જે પણ હોય આ વર્ષે ઈ કટ ઓફ તો રહેવાનું જ નથી. એનો આઈડિયા તમે લગાડી જ નહીં શકો. બરોબર, એનો આઈડિયા તમે નહીં લગાડી શકો. કેમ? કેમ કે ભાઈ દર વર્ષે પેપર અલગ અલગ નીકળે, એવી રીતના દર વર્ષે પેપર આપવા વાળી પબ્લિક પણ અલગ અલગ હોય.
બરોબર. પેપરની ડિફિકલ્ટી લેવલ દર વખતે અલગ અલગ હોય. પેપરની ડિફિકલ્ટી લેવલ અલગ અલગ હોય. એ પ્રમાણે કટ ઓફ પણ ચેન્જ થાય. પણ આપણે શું ફોકસ કરવાનું છે, આ બધી જ મગજમારીઓમાંથી નીકળી જાવ વાલા મિત્રો. આ બધી જ નહીં, ટાર્ગેટ બાર્ગેટ ભૂલી જાવ. કહું તો હમણાં તમને કીધું કે માર્ક્સ ની પાછળ ના ભાગો. સમજો છો? શું કરવાનું, શું નહીં કરવાનું, એ વસ્તુ પર આપણે ફોકસ કરીએ. બરોબર. જો અહીંયા આપણે નજર નાખવાની છે આજે સિલેબસ પર, કે કઈ રીતનો સિલેબસ રહેવાનો છે અને આપણી પ્લાનિંગ સ્ટ્રેટેજી કઈ રીતની હોવી જોઈએ. બરોબર. જો અહીંયા ટેકનિકલ સુપરવાઇઝરનો સિલેબસ ધ્યાનથી જોઈએ. કેટલા કેટલા સબ્જેક્ટનું વેટેજ કઈ રીતના રહેવાનું છે, એ એએમસી દ્વારા પબ્લિશ કરવામાં આવેલું છે. શુભ એકેડમી અથવા તો બીજી કોઈ એકેડમી દ્વારા આ વસ્તુ પબ્લિશ કરવામાં આવેલી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પબ્લિશ કરવામાં આવેલું છે. તો આ પ્રમાણે સિલેબસ પ્રમાણે ના પૂછાય તો મને કહેતા નહીં. બરોબર. એટલે આ રીતની ચર્ચા છે. હવે હું તમને કહું છું અત્યારે કે કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ અને કોન્ક્રીટ ટેકનોલોજી, આનું 10 માર્કનું વેઇટેજ છે. તો એવું જરૂરી એમ માનીને નહીં હાલવાનું કે 10 માર્કનું જ પૂછાય. બની શકે કે 15 માર્ક્સનું પૂછાય, બની શકે 20 માર્કનું પૂછાય, બની શકે 5 માર્કનું પૂછાય. એમ અત્યારે આ આપણા ખાલી બ્રીફ આઈડિયા માટે હોય, એક ટૂંકમાં આપણને આઈડિયા આવે એ વસ્તુ માટે આ વસ્તુ હોય. આને આપણે પથ્થરની લકીર માનીને નહીં ચાલવાનું. કેમ કે ભાઈ એવું આપણે બિલકુલ ના કહી શકીએ કે એમ સિવાય તમે સિલેબસમાં કોન્ક્રીટ ટેકનોલોજી 10 માર્કનું કીધું, તો હવે તમે 12 માર્કનું કેમ પૂછી લીધું? મેં તો 2 માર્કની તૈયારી જ નહોતી કરી, મને તો 10 માર્કનું જ આવડતું હતું. તો તમારે મને 2 માર્ક ગ્રેસિંગ આપવા પડે. એટલે આ વસ્તુ સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ કેવી છે? સિમ્પલ વસ્તુ છે. આ વસ્તુ કહેવાની વસ્તુ ના હોય, પણ તેમ છતાંય મગજમાં રહી એટલે આપણે કેવી પડે. વિવેક બુદ્ધિની વાત છે, પણ આ તો ખાલી કહેવાની વાત છે. બરોબર. જો આપણે સિલેબસની ચર્ચા કરીએ, કન્સ્ટ્રક્શન મટીરિયલ અને કોન્ક્રીટ ટેકનોલોજી એટલે આ સબ્જેક્ટને તમે લોકો પ્રેમથી બીએમ તરીકે ઓળખો છો, બિલ્ડિંગ મટીરિયલ તરીકે ઓળખો છો. જેની અંદર અલગ અલગ પ્રકારના મટીરિયલ, જેમ કે તમે સિમેન્ટ, બ્રિક્સ, ટાઇલ્સ, પછી પેઇન્ટિંગ, ટિમ્બર, આ તે બધી વસ્તુના મટીરિયલ વિશે જે મટીરિયલમાં આપેલું છે, જે તમને ભણાવવામાં આવશે, એ બધી જ વસ્તુ આની અંદર કવર થશે. કન્સ્ટ્રક્શન મટીરિયલ અલગ અલગ પ્રકારના આવશે. પછી એમાં અમુક કન્સ્ટ્રક્શન મટીરિયલ એવા હોય કે જે ઇકો ફ્રેન્ડલી હોય, જે નેચરલી અવેલેબલ હોય, અમુક કેમિકલ વાળા હોય, અમુક બનાવટી હોય. તો આવી રીતના અલગ અલગ મટીરિયલ, આર્ટિફિશિયલ કન્સ્ટ્રક્શન મટીરિયલ, નેચરલ કન્સ્ટ્રક્શન મટીરિયલ, એવી રીતના અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શનમાં જે મટીરિયલ યુઝ થાય છે. જેમ કે સેન્ડ નેચરલી અવેલેબલ છે, પણ મેન્યુફેક્ચર્ડ સેન્ડ છે એમ સેન્ડ, એ તમારી આર્ટિફિશિયલ કન્સ્ટ્રક્શન મટીરિયલમાં આવે. તો આવી રીતની બધી ચર્ચાઓ થાય. અમુક અમુક સ્પેશિયલ કન્સ્ટ્રક્શન મટીરિયલ, પ્રોસેસ્ડ કન્સ્ટ્રક્શન મટીરિયલ, કે માર્કેટમાં જે અલગ અલગ પ્રકારના મટીરિયલ છે, આ બધા જ મટીરિયલ વિશે તમને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. વ્યવસ્થિત રીતના બધા મટીરિયલ બાબતે માહિતગાર કરવામાં આવશે. કોન્ક્રીટ ટેકનોલોજી છે, તો કોન્ક્રીટની અંદર સિમેન્ટ, એગ્રીગેટ, વોટર, સેન્ડ, બધી વસ્તુ. પછી કોન્ક્રીટ કઈ રીતના બને, કયા કયા પ્રકારના કોન્ક્રીટ હોય, એમાં કયા કયા પ્રકારના એડમિક્સર્સ યુઝ થાય, કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કઈ રીતના થાય, એની અંદર તમારે કોન્ક્રીટિંગ કરતી વખતે કઈ કઈ પ્રોસેસ આવે, પછી એનું તમારે ક્યોરિંગની મેથડ કઈ કઈ આવે, પછી ક્યોરિંગ પછી કોન્ક્રીટ સ્ટ્રેન્થ ગેઇન કરી લીધી છે કે નહીં, કોન્ક્રીટ આપણે જ્યારે પોરિંગ કરતા હોય, કોન્ક્રીટિંગ ચાલુ હોય ત્યારે એની વર્કેબિલિટી કઈ રીતના મેજર થાય, કેટલી હોવી જોઈએ, કેટલી રાખવાની, આ બધી વસ્તુ તમને આની અંદર કરાવવામાં આવશે. કોન્ક્રીટ ટેકનોલોજી બહુ સિમ્પલ સબ્જેક્ટ છે. ક્વોલિટી કંટ્રોલ એટલે સાઇટ ઉપર કઈ રીતના તમે ક્વોલિટી વાળું કામ થાય છે, એ વસ્તુ અચીવ કરી શકો. કયા કયા પ્રકારના એડમિક્સર્સ, એડિશનલ મટીરિયલ કોન્ક્રીટની અંદર નાખવાથી એની પ્રોપર્ટીઝમાં તમને ચેન્જીસ જોવા મળશે. અલગ અલગ સ્પેશિયલ પ્રકારના કયા કયા કોન્ક્રીટ આવે છે. એક્સ્ટ્રીમ ઠંડી અને એક્સ્ટ્રીમ ગરમી વાળી જગ્યાએ કોન્ક્રીટિંગ કઈ રીતના કરવાની બધી મેથડ છે. આ બધું આની અંદર લખેલું છે, પણ એવું જરૂરી નહીં કે આની બારોબાર ના પૂછે. બરોબર. બધું બારોબાર આની અંદરથી આવી શકે. આપણે એવું નહીં કે આ પકડીને ચાલવાનું છે. તમને બધી જ વસ્તુ ડિટેલમાં જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ તમને વિગતવાર કરાવવામાં આવશે ક્લાસની અંદર. એ પ્રમાણે તમારે ફોલો કરવાનું થાય. તૈયારીની અંદર સ્પેસિફિકલી
ક્લાસના નોટ્સ અને ક્લાસના મટીરિયલને રિલિજિયસલી ફોલો કરવાનું. ધાર્મિક ગ્રંથને વાંચતા હોય એવી રીતના વાંચવાનું. ક્લાસનું મટીરિયલ તમને હાર્ડ કોપીમાં જે આપવામાં આવે એ હાર્ડ કોપી વાળું મટીરિયલ આખું છે ને ચૂથાઈ જવું જોઈએ. લીટા કરો, ભૂત હાઈલાઈટ કરો, કંઈક સાઈડમાં લખી નાખો, એને વાપરી નાખો આખે આખું. બરોબર, આખું મટીરિયલ તમને મોઢે હોવું જોઈએ એ રીતની તૈયારી કરવાની થાય. રાઈટ. પછી આગળ ચર્ચા કરીએ કે ભાઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ પ્લાનિંગ, ડ્રોઈંગ, આ બધામાં કઈ કઈ રીતના સિલેબસીસ રહેવાના છે. તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં આપણે જે બધું ભણીએ છીએ કે ભાઈ બિલ્ડિંગના કયા કયા કમ્પોનન્ટ્સ હોય, બરોબર. સબસ્ટ્રક્ચર એટલે કે ફાઉન્ડેશનનું કન્સ્ટ્રક્શન કઈ રીતના થાય. પછી ફાઉન્ડેશનની ઉપર જે સુપરસ્ટ્રક્ચર હોય એનું કન્સ્ટ્રક્શન કઈ રીતના થાય. બિલ્ડિંગ કમ્યુનિકેશન અને વેન્ટિલેશન માટે કઈ કઈ જોગવાઈઓ રાખવામાં આવતી હોય છે. ફિનિશિંગમાં કે પેઇન્ટિંગ ને ફ્લોરિંગ ને આ અંતે એ બધી વસ્તુ કયા કયા પ્રકારની હોય ને કઈ રીતના કરવામાં આવે. બિલ્ડિંગ પ્લાનિંગ અને ડ્રોઈંગ એટલે આ બધું આપણું એન્જિનિયરિંગ ગ્રાફિક્સ ને આપણે જે કોલેજમાં ભણતા એન્જિનિયરિંગ ડ્રોઈંગ કહેતા હોય છે અમુક કોલેજ વાળા, બરોબર. પ્લાન હોય, પ્લાનની અંદર સેક્શન, એલિવેશન, આ બધી વસ્તુ, એ બધી વસ્તુ કોને કોને કઈ રીતના હોય જોવાની થાય. પછી પેલું હોય ને બિલ્ટઅપ એરિયા, સુપર બિલ્ટઅપ એરિયા, કાર્પેટ એરિયા, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, FSI, આ બધી વસ્તુ આની અંદર ચર્ચામાં લેવામાં આવશે. કન્વેન્શન્સ એન્ડ સિમ્બોલ્સ, અલગ અલગ છે ને સિમ્બોલ હોય કે આ સિમ્બોલ થી કોન્ક્રીટ બતાવે, આ સિમ્બોલ થી રેઇન્ફોર્સમેન્ટ બતાવે, તો એ બધી વસ્તુ આની અંદર ડિસ્કશનમાં આવે. પછી પ્લાનિંગ ઓફ બિલ્ડિંગ વિથ રેફરન્સ ટુ CDGCR, સેન્ટ્રલ જે આખું છે આનું બિલ્ડિંગ પ્લાનિંગ નું નહીં બધું GDCR ના જે નોર્મ્સ હોય, એના જે બિલ્ડિંગ બાયલોસ હોય, જે નિયમ હોય, કોઈ પણ બિલ્ડિંગ એમને રેન્ડમલી હફાઝટલી ના બની જાય, એને નિયમની અંદર રહીને બનાવવું પડે. તો એ બધા નિયમો વિશે પણ આની અંદર તમારે તૈયારી કરવી પડશે. આ બધા નિયમો જાણવા પડશે, બધા નિયમથી ક્લાસમાં તમને ભણાવી બધા વ્યવસ્થિત યાદ રાખવા પડશે. એના આધારે ક્વેશ્ચન તમને આવી શકે છે. આ એક ટોપિક છે. આના પછીનો આ તમારા બધા માટે નવો છે, જૂના લોકો, નવા લોકો, બધા જ માટે આ ટોપિક નવો છે. આ ટોપિકની અંદર જે લોકો જૂના વિદ્યાર્થી છે, જે લોકો બેચ નથી લેતા, એ લોકોને પોતાની બેચમાં રેકોર્ડિંગ મળી જશે. લાઈવ સેશન જોવા હોય તો તમે મેસેજ કરશો તો લાઈવ સેશનમાં પણ તમને ભરવા દેવામાં આવશે. આની અંદર આના માટે આ સ્પેશિયલી નવા ટોપિક જે ઓલરેડી આપણે ભણ્યા નથી એના માટે તમારે અલગથી કઈ બેચ જોઈન કરવાની બિલકુલ જરૂર નથી. જૂના લોકો, જે લોકોએ ઓલરેડી ક્લાસ કરી લીધા છે, જેની પાસે રેકોર્ડિંગનું એક્સેસ આજે પણ છે, જે લોકોએ ઓલરેડી ક્લાસમાં વ્યવસ્થિત ભણેલું છે, એ લોકોએ આ બેચ બિલકુલ જોઈન ના કરવી. એકેડમીનો ઉદ્દેશ્ય એવું નહીં કે છોકરાઓને ભેગા કરી લેવા અને પૈસા છાપી લેવા અને ફીઓ ભેગી કરી લેવી, એવો ઉદ્દેશ્ય બિલકુલ નથી. એટલે ખાસ કરીને જૂના વિદ્યાર્થીઓને અમે ના જ પાડીએ છીએ કે ભાઈ ઓલરેડી તમે ભણી ગયા છો તો આવતા નહીં. અગર તમારે નવા ટોપિક ભણવા છે તો એના માટે એક પણ રૂપિયો તમારે આપવાની જરૂર નથી. તમારા બેચની અંદર જ તમને અપલોડ થઈને રેકોર્ડિંગ આવી જશે અને તમે મેસેજ કરશો તો તમને આનું લાઈવ લેક્ચર પણ ભરવા દેવામાં આવશે. બરોબર, એટલે ખોટા ખર્ચા કરવાની બિલકુલ જરૂર નથી. બરોબર, આવી જશે, બધી જ બેચમાં આવી જશે. ડબલ એ વાળી બેચ જેને પણ જોઈન કરી છે, પ્રહાર કયો, સામર્થ કયો, ફાઉન્ડેશન કયો, એ બધી જ બેચમાં મળી જશે તમને. બરોબર, આ આપણે બીજા જેવું કામકાજ નહીં. આ તો તમારે પરાણે આવવું હોય કે ના ભાઈ મારે પાસે વધારાના પૈસા છે, મારે ક્યાંક ઉડાડવા છે, તો તમારી ઉપર ઉડાણું. તો એના માટે ઓલી જે સ્કીમ રાખેલી હતી તમને પેલા લેક્ચરમાં સમજાવેલી હશે કે ભાઈ 6500 ફી છે, કોઈના રેફરન્સ થી આવો અથવા તો ગ્રુપમાં આવો તો 6000 થઈ જશે ને જૂના વિદ્યાર્થીઓ માટે 3000. તો તમને એવું લાગે કે ભાઈ આપણે પૈસાનો વેડફાટ જ કરવો છે, મારી પાસે બહુ વધારાના છે, ઝાડવામાં ઉગે છે અને હવે મને ખીચામાં હચવાતા નથી પૈસા, તો પછી બેચ જોઈન કરજો. બાકી પછી એવી કઈ જરૂર તમારે નથી. ના તો હોય કોઈને વધારે કાળા કાળા ક્યાંક થી આવતા હોય તો આ જે નવા ટોપિક છે એમાં અર્બન ડેવલપમેન્ટ અને પ્લાનિંગ, અર્બન હાઉસિંગ, અર્બન કન્સ્ટ્રક્શન એન્ડ ટેકનોલોજી. એટલે અર્બન એટલે શું? તો કે ભાઈ જે ડેવલપિંગ વધારે સારા રીતના ડેવલપ થયેલા સિટીઝ છે
બરોબર. જેમ એવા એરિયાને અર્બન એરિયા કહેવાય, જે વર્ષોથી સારી રીતના એમાં ડેવલપમેન્ટ થતું હોય, એવા એરિયાને અર્બન એરિયા કહેવાય. બરોબર. ગામડાવાળા વિસ્તાર કે જે લોકોમાં, જે એરિયામાં વધારે ડેવલપમેન્ટ ન હોય, એ બધા રૂરલ કહેવાય. તો આપણે આની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાના છે. અમદાવાદ ઓલરેડી મેટ્રો સિટીમાં આવે છે, એટલે એક્સ્ટ્રીમલી અર્બન એરિયા કહેવાય. તો આપણે એમાં નોકરી કરવાની છે, તો એના લગત એનું ડેવલપમેન્ટ, અમદાવાદ સિટીનો વિકાસ કરવાનો છે, તો પછી આપણે આ બધી વસ્તુ જાણવાની થાય. રાઈટ? એટલે શહેરનો વિકાસ કઈ રીતના કરવો, એમાં હાઉસિંગ, ટાઉન પ્લાનિંગ ને આ બધું આપણે કરવાનું થાય. તો એની અંદર આપણને આ બધી વસ્તુઓ તૈયાર કરવી પડે, આપણને આવડવી પડે. કન્સ્ટ્રક્શન ટેકનોલોજી નવા રિજિયન્સમાં કઈ રીતના વપરાય, કેમ કે જૂના એરિયામાં, રૂરલ એરિયાની અંદર જે કન્સ્ટ્રક્શન માટે ટેકનિક્સ યુઝ થતી હોય, એ જૂની ટેકનિક હોય. કે ભાઈ, એક્ઝામ્પલ તરીકે તમને કહું તો કોન્ક્રીટ ને મિક્સ કરવાની મેથડ આજે પણ ક્યાંક એવું જ હોય કે ભાઈ પાવડો, તગારો ને રેતી કપચી લઈને મિક્સ કરી દો, પાણી નાખી દો, મન પડે એમ. અને જે અર્બન એરિયાઝ હોય કે જ્યાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ્સ આવતા હોય, ત્યાં સાઇટ ઉપર જ બેચિંગ પ્લાન્ટ બનાવી દે, કાં તો રેડીમિક્સ કોન્ક્રીટનો ઉપયોગ કરે. કોન્ક્રીટ પ્લેસિંગ માટે એવા મોડર્ન ફોર્મવર્ક વાપરે કે જે ફટાફટ ઇન્સ્ટોલ થઈ જાય ને ફટાફટ નીકળી જાય. તો આ બધી ટેકનોલોજી વિશે જાણવું જરૂરી છે. તો એ તમને જણાવવામાં આવશે, અને તમે જાણેલું હશે તો તમે આના આન્સર્સને આરામથી ટેકલ કરી શકશો. ટોપિક નવો છે પણ અઘરો નથી. સમજો વસ્તુ. કોઈ પણ રેફરન્સ બુક વાંચવાની જરૂર નથી મિસ્ત્રી સાહેબ. ખાલી ક્લાસનું મટીરિયલ ફોલો કરજો, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. ક્લાસનું મટીરિયલ જ એ રીતના તમારું બનાવેલું છે કે એક્ઝામ ઓરિએન્ટેડ તમારું બધી વસ્તુ કવર અપ થઈ જાય. તેમ છતાંય જો સમય વધે ને તમારે ટાઈમ પાસ કરવું હોય તો તમે વાંચી શકો છો. રાઈટ? જો આગળ, વોટર સપ્લાય એન્ડ સેનિટેશન. વોટર સપ્લાયની એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં પણ ઘણી બધી વાતો આવે. પણ આ અર્બન એરિયા પોઈન્ટ ઓફ વ્યૂ, કે એની અંદર કઈ રીતના વોટર સપ્લાયની અલગ અલગ પેટર્ન્સ હોય, ગ્રીડ પેટર્ન ને, ડેડ એન્ડ પેટર્ન ને, રેડિયલ પેટર્ન ને, એ બધી પેટર્ન વિશે. પછી ગટર વ્યવસ્થા જે હોય એ કઈ રીતની હોય. રૂરલ એરિયામાં ઓપન ગટર હોય, બધી બાજુ ખુલ્લી ગટર હોય. આપણે ક્રિકેટ રમીએ તો દડા ગટરમાં ઘણા ના જતા હશે. પછી દડો ગટરમાં જાય તો ગટરમાંથી હાથેથી કાઢવો પડે, અને પછી એને સાફ કરવા માટે 4-5 વાર જમીનમાં પછાડવો પડે, ને એ ગંધાતા દડે પાછા આપણે ક્રિકેટ રમવા માંડીએ. અર્બન એરિયાઝમાં બધું અંડરગ્રાઉન્ડ પ્રોપર કરેલું હોય. ગટરો ઉભરાવાના સંભાવના ના આવે, કેમ કે બધું અંડરગ્રાઉન્ડ કરેલું હોય. તો આ બધી સિસ્ટમ કઈ રીતના ગોઠવેલી હોય, બધું આ ટોપિકમાં તમને ભણાવવામાં આવશે. લો કોસ્ટ અર્બન રોડ, સસ્તા, સારા અને ટકાઉ રોડ કઈ રીતના બનાવવા અર્બન એરિયામાં. લિક્વિડ અને સોલિડ સેનિટેશન. લિક્વિડ અને સોલિડ સેનિટેશન એટલે જે આપણું મળમૂત્ર હોય અને કિચન વેસ્ટ ને એ બધા વેસ્ટ હોય, એનું કઈ રીતના મેનેજમેન્ટ કરવામાં આવે છે અર્બન એરિયાઝમાં, એ બધી વસ્તુઓની વાત આવે. એડવાન્સ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ, કયા કયા પ્રકારના નવા નવા મટીરિયલ્સ આવેલા છે. કોન્ક્રીટિંગ કરવા માટેની કઈ કઈ મેથડ નવી નવી છે, કયા નવા ઇક્વિપમેન્ટ્સ આવેલા છે. એડવાન્સ ટેકનોલોજી કઈ કન્સ્ટ્રક્શનમાં આવેલી છે. હોઇસ્ટિંગ એટલે કોઈ વસ્તુ ઉપાડવાની, ને કન્વેઇંગ એટલે લઈ જવાની. હોસ્ટિંગ એટલે લિફ્ટ કરવાની, અને કન્વેઇંગ એટલે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એને ટ્રાન્સપોર્ટ કરવાની વાત આવે. તો આ બધી વસ્તુમાં કઈ કઈ નવી ટેકનોલોજી, કયા કયા નવા ઇક્વિપમેન્ટ્સ વપરાય છે, તમે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર ઓલું બધું જોવો છો ને, એક્સ્કેવેટર ને, હો ને, બેક હો ને, જેસીબી ના તે બધું આવે. એ બધી વાત આની અંદર કરવાની થાય. જે પણ મશીનરી ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય એ કરવાના થાય. આની અંદર સ્પેસિફિકલી અત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એટલે કે જે અમદાવાદ સિટીની અંદર એકચ્યુઅલમાં જે ઇક્વિપમેન્ટ વપરાતા હોય ને, એના વિશે આપણે ચર્ચા કરશું. બરોબર? જે આ મટીરિયલ ની અંદર જે રેફરન્સીસ લેવામાં આવેલા છે, એ ઓલરેડી આપણે જાણીને જ લીધા છે કે કયા પ્રકારના મટીરિયલ આ લોકો એએમસી વાળા વાપરે છે. પછી તો સંભાવના એવી જ બને ને કે એ લોકો જે પ્રકારના મટીરિયલ વાપરતા હોય એના જ સવાલ પૂછે. બીજા સવાલ પૂછીને એને શું કાઢવાનું છે? સમજો જ વાત તમે? કે ભાઈ બીજા કયા આપણે મટીરિયલ યુઝ કરવાના છે, એનાથી કયા ઇક્વિપમેન્ટ મશીન યુઝ કરવાના છે, એનાથી જાજો મતલબ ના હોય. એ લોકો જે એકચ્યુઅલમાં વાપરતા હોય એના વિશે તમને ખબર છે કે એનાથી મતલબ હોય. તો આપણે એના ઉપર વધારે ફોકસ કર્યો છે. બાકી બીજા અન્ય જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ પણ કન્સિડર કરી દેવામાં આવેલા હોય. બિલ્ડિંગ સર્વિસીસ એન્ડ મેન્ટેનન્સ, જેની અંદર બિલ્ડિંગ સર્વિસીસમાં મોડ્સ ઓફ વર્ટિકલ કમ્યુનિકેશન, એટલે અલગ અલગ પ્રકારની લિફ્ટ હોય, પછી ઓલા ઇલેક્ટ્રિક પગથિયા હોય, આ બધી વાત આવે. ફાયર સેફટી નો વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે, કેમ કે રિસેન્ટલી ઘણા બધા આગ લાગવાના ઇન્સિડન્ટ થયા રાજકોટમાં, પેલા ટીઆરપી મોલમાં ને
સુરતમાં 2-3 વર્ષ પહેલા થયો હતો. તો આ બધા માટે કઈ કઈ રીતના એન્જિનિયરિંગની અંદર આપણે મગજ વાપરીને સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની થતી હોય, તો કઈ કઈ સિસ્ટમ આવે છે એના વિશે તો આપણને ખબર હોવી જોઈએ. તો આ બધી વસ્તુ આની અંદર તમને કરવામાં આવશે. પ્લમ્બિંગ સર્વિસીસ, લાઇટિંગ, વેન્ટિલેશન, એકોસ્ટિક્સ, આ બધી વસ્તુ આ બધા ટોપિકની અંદર નવી આવે છે. હવે નવા ટોપિક જે છે એનું સોફ્ટ કોપીમાં જૂના છોકરાઓને તો મળી જ જશે એના ગ્રુપમાં, અને બેચ જોઈન કરી હશે એ લોકોને હાર્ડ કોપીમાં બધા મટીરિયલ આપવાના જ છે આપણે. બરોબર, એમ હાર્ડ કોપીમાં બધા મટીરિયલ તમને મળવાના છે, એટલે એની કોઈ ચિંતા ના કરતા કે ભાઈ હાર્ડ કોપી મળશે કે સોફ્ટ કોપી મળશે. જે લોકો બેચ જોઈન કરશે એ લોકોને હાર્ડ કોપી મળશે. જે લોકો બીજી બેચમાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ બેચમાં હોય એ લોકોને પીડીએફ આપી દેવામાં આવશે. ઇઝીલી તમે પ્રિન્ટ કરાવી શકો. હવે તમારે હાર્ડ કોપી જોઈએ છે એટલે તમે 3,000 આપશો, એના કરતા તો પ્રિન્ટ કરાવો 100 રૂપિયામાં સસ્તું પડે. રાઈટ, આ રીતની વાત છે. લેક્ચર કોણ કોણ લેવાનું છે એ તમારા બધાને ખબર પડી જશે જે લેવા આવશે એ. બરોબર, તેમ આજે હું લેક્ચર લેવા આવ્યો તો મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું. એમ જે લેક્ચર લેવા આવશે ખબર પડી જશે કોણ કયા કયા સબ્જેક્ટ લેવાનું છે. બરોબર, સ્વામી સર, અક્ષય સર, પાર્થ સર, રમેશ સર, હું, અક્ષય સર, આ બધા અમે જ બધા છીએ, અને તુષાર સર. એમસીક્યુ માટે કઈ બુક બેસ્ટ? જો એમસીક્યુ માટે કઈ બુક બેસ્ટ એ તમને જનરલાઈઝ તમને કહી દઉં કે યુવા વાળી એક યુવા ઉપનિષદ કરીને પબ્લિકેશન છે, જેમાં તમને જીપીએસસી, G3SSB આ બધા દ્વારા જે એક્ઝામો લેવાતી હોય એના પીવાયક્યુઝ આપેલા છે. તો એક આ બુક કરવાની અને કતુલ વાળી ઓબ્જેક્ટિવ કરવાની. બરોબર, આ જનરલાઈઝ તમને કહું છું. બાકી જે સબ્જેક્ટના ફેકલ્ટી જે સબ્જેક્ટ ભણાવવાના હોય એ તમને કહેશે એ પ્રમાણે ફોલો કરવું. પણ ઇન જનરલ આ બે બુક આપણે સજેસ્ટ કરેલી છે. વચ્ચે વચ્ચે તમારી મોક ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ મોક ટેસ્ટ, ટોપિક વાઇઝ ફેકલ્ટીની ઈચ્છા થશે ત્યારે મોક ટેસ્ટ, સરપ્રાઇઝ ટેસ્ટ લેતા રહેશે. તો આ બધામાંથી પણ તમારે એમસીક્યુ વ્યવસ્થિત રીતના ટેસ્ટ આપવાની, ડે ટુ ડે ડેઈલી, કોઈ પણ જાતની આળસ, સંકોચ, શરમ વગર ટેસ્ટ આપવાની, અને એમાં પણ તમારું સેલ્ફ એનાલિસિસ કરવાનું થાય. ડેઈલી કેટલા કલાક લેક્ચર લેશે એ તમને ફેકલ્ટી જણાવી દેશે, જે પણ સબ્જેક્ટ લેવા આવશે એ. પછી આ વાત આવે આપણે કોલેજમાં કેવું, કોલેજની અંદર સર્વેઇંગ અને એડવાન્સ સર્વેઇંગ આ બે અલગ અલગ સબ્જેક્ટ આવે. આ બે મર્જ કરી નાખ્યા. બરોબર, કે ત્રીજા સેમેસ્ટરમાં સર્વેઇંગ આવે ને 5મા સેમમાં એડવાન્સ સર્વેઇંગ આવે. તો અહીંયા સર્વિંગ અને એડવાન્સ સર્વિંગ બે ભેગા પૂછાયેલા છે. તેની અંદર આપણું સર્વિંગ આખું આવી જ ગયું. આના ઉપર અંદર ટોપિકમાં ના જાઓ કે ખાલી આટલું ટોપિક આવશે. ચેઇન સર્વે, કંપાસ સર્વે, ટ્રાવર્સ સર્વે, લેવલિંગ, કન્ટુરિંગ, એરિયા વોલ્યુમ, ટોટલ સ્ટેશન થિયોડોલાઇટ, ડ્રોન સર્વે, લેવલ સર્વે, ડીજીપીએસ સર્વે, પ્લેન ટેબલ સર્વે, થિયોડોલાઇટ, ટેક્યોમેટ્રી, કર્વ સેટિંગ, એવું નહીં, આપણું આખું સર્વિંગ અને એડવાન્સ સર્વિંગ આવી જ ગયું આની અંદર. હા, એક આની અંદર ખાસ ઓલો ટોપિક આપણો ફિલ્ડ એસ્ટ્રોનોમી વાળો ટોપિક નથી. ફિલ્ડ એસ્ટ્રોનોમી આ ટોપિક કેવો છે, લગભગ તૈયારી કરતા 90% લોકો આનાથી નફરત હોય. તો આ ટોપિક આની અંદર આ લોકો મેન્શન જ નથી કર્યો, એટલે સર્વેઇંગ થી નફરત કરવા વાળા લોકો માટે આ રાહત છે. બરોબર, આખા સિલેબસમાં ક્યાંય તમને ઇરિગેશન હાઇડ્રો જોવા નહીં મળે, ક્યાંય તમને ફ્લુઇડ મેકેનિક્સ જોવા નહીં મળે. તો ઇરિગેશન હાઇડ્રો થી તો જનરલી લોકોને બીક ના લાગે, પણ ફ્લુઇડ મેકેનિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જેથી લોકો બીતા હોય. તો એના માટે પણ ઘણી રાહતની વાત છે કે ફ્લુઇડ મેકેનિક્સ પણ સિલેબસમાં નથી. લેશે લેશે શુભમ સર પણ સબ્જેક્ટ લેશે વાલા મિત્ર. બરોબર, જે સબ્જેક્ટ જે ફેકલ્ટી લેવા આવશે એ ફેકલ્ટી એ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એક્સપર્ટ હશે, પીએચડી કરેલી હશે એ બધા એ પર્ટિક્યુલર ટોપિક ઉપર. એ ફેકલ્ટી એટલે તમારે એ ક્વોલિટી ઓફ ટીચિંગ બાબતે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. જો તમને એવો કઈ ડાઉટ આવતો હોય કે ભાઈ ટીચિંગની ક્વોલિટી કેવી રહેશે ને ફલાણું કલર કેવું ભણાવશે ને ઓલો સાહેબ કેવું ભણાવશે, તો કોઈ પણ જૂના વિદ્યાર્થીને ઉપાડીને પૂછવાનું. કોઈ પણ ક્લાસનો રિવ્યુ તમારે જાણવો હોય તો જૂના વિદ્યાર્થીને ઉપાડીને પૂછવાનું. કેટલા પ્રશ્નો પૂછવાના? ફેકલ્ટી કેવું ભણાવે છે, ટાઈમસર સિલેબસ કમ્પ્લીટ થાય છે કે કેમ, બરોબર, ડાઉટ સોલ્વ થાય છે કે કેમ, મેસેજના રિપ્લાય આવે છે કે કેમ. આટલા સવાલ તમારે પૂછવાના. આનાથી તમારે મતલબ હોવો જોઈએ. બરોબર, એવું નહીં કે અમે મોટી મોટી વાતો સિલેબસ જ કમ્પ્લીટ ના થાય. બીજે જેવું અહીંયા નથી. બરોબર,
ના અમુક હોય એટલે રાડું પાડી પાડીને બોલતા હોય કે અમે સ્ક્રીન પર બનાવીએ ને અમે ફલાણા પર બનાવીએ ને અમે મોઢા બતાવીને બનાવીએ ને અમે મોઢા બતાવ્યા વગર બનાવીએ ને એનાથી કોઈ મતલબ નથી. બરોબર. અમારા કોઈના મોઢા એટલા સારા નથી કે તમને જોઈને આનંદ આવે. ક્વોલિટી ઓફ ટીચિંગ ઉપર તમારે ફોકસિંગ હોવું જોઈએ. કેટલું ભણાવશે, ટાઈમ ટુ સિલેબસ કમ્પ્લીટ કરશે કે નહીં, અમને પાસ કરાવવાની તાકાત છે કે નહીં આ લોકોમાં, એટલું જોવાનું. બરોબર. જનરલાઇઝ ચર્ચા થઈ છે. જો આગળ મિકેનિક્સ ઓફ મટીરિયલ, થિયરી ઓફ સ્ટ્રક્ચર, ડિઝાઇન ઓફ સ્ટીલ એન્ડ આરસીસી સ્ટ્રક્ચર, એડવાન્સ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર્સ. હવે આ એક જ ટોપિક છે. બરોબર. હવે આ તમે જો અહીંયા આપણે કહેવાનું રહી ગયું તમને કે આ જે આપણે ઉપર ટોપિક જોયો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગ, આ વાળો જે આપણે ટોપિક જોયો અને બિલ્ડિંગ સર્વિસીસ, આ વાળા ટોપિકની અંદર ટોટલ 15 માર્કનું વેઇટેજ છે. એટલે આમ જોવા જઈએ તો ઘણું સારું વેઇટેજ કહેવાય. નવા ટોપિક છે, વેઇટેજ પણ સારું છે, તો ફોકસથી આ બધી વસ્તુ કરજો. હવે આ ટોપિક એક જ છે 3 નંબરનો, પણ આમાં 4 સબ્જેક્ટ આ લોકોએ લઈ લીધા. બરોબર. આની અંદર 100 માં આવી ગયું તમારું. આની અંદર શું આવી ગયું તમારું? 100 માં આવી ગયું મિકેનિક્સ ઓફ સોલિડ, જે કે અમુક કોલેજમાં મોસ્ટ સબ્જેક્ટ થી ઓળખો છો, મિકેનિક્સ ઓફ સોલિડ. આપણે સોમ કહે છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. બરોબર. તો આ સોમ છે તમારું. સોમ અને એસે સ્ટ્રક્ચરલ એનાલિસિસ, એ તમારું આટલા ટોપિકમાં આવી ગયું, મિકેનિક્સ ઓફ મટીરિયલ અને થિયરી ઓફ સ્ટ્રક્ચર્સ ની અંદર. પછી આ તમારું ડિઝાઇન ઓફ સ્ટીલ એટલે ડીએસએસ. બરોબર. ડીએસએસ સબ્જેક્ટ તમે કહેતો હતો, કોલેજમાં નામ હતું. આરસીસી એટલે ડીઆરસીએસ કહેતા આપણે. એટલે આ ચારેય સબ્જેક્ટ આની અંદર કન્સિડર થઈ જાય છે. એડવાન્સ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર્સ. બરોબર. તો આ બધી વસ્તુ તમારો સ્ટ્રક્ચરલ પોર્શન છે. જોવાની ખૂબી એ છે વાલા મિત્રો, જોવાની ખૂબી એ છે કે આ બધા જ સબ્જેક્ટ મળીને માત્ર 10 માર્કની વેઇટેજ ધરાવે છે. એટલે માની લો કે ભાઈ કે તમારું સ્ટ્રક્ચર બહુ વીક હોય અને ડરતા હોય તો આ વેઇટેજ એટલું બધું છે ને, એટલે ડરવાની જરૂર નથી. એવું નથી કહેતો કે ભણવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી એમ કહું છું. રાઈટ. આ રીતની વાત છે. આ જ બધી સોમવાળી વાત. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સિમ્પલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, હુક્સ લો વાળી વાત આવે. સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેઇન અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ને એ બધું. શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ, શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટના ડાયાગ્રામ્સ આવશે આની અંદર. એસએફડી બીએમડી, સિમ્પલી સપોર્ટેડ બીમમાં કઈ રીતના આવે, કેન્ટિલીવર બીમમાં કઈ રીતના આવે, ફિક્સ બીમમાં કઈ રીતના આવે. તો આ રીતના એસએફડી બીએમડી તમને શીખવાડવામાં આવશે. બેન્ડિંગ અને શિયર સ્ટ્રેસીસ ઇન બીમ્સ, કોલમ્સ. બીમની અંદર બેન્ડિંગ અને ડાયરેક્ટ બેન્ડિંગ અને શિયર સ્ટ્રેસની વાત આવે. પછી કોલમનો સેપરેટ ટોપિક આવે. ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસીસની વાત આવે. આ વાળી ઇક્વેશન તમારી ફેમસ. E બાય આર એમ બાય આઈ એફ આઈ બાય, આ વાળી ઇક્વેશન થી કેટલા બધા ન્યુમેરિકલ થઈ જાય એની અંદર. સ્લોપ ડિફ્લેક્શન વાળો ટોપિક, એસએ નો ટોપિક, સોમ નો ટોપિક. ફિક્સ અને કન્ટિન્યુઅસ બીમ, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, આ એસે વાળી વાત આવી ગઈ. ટ્રસ એસે વાળી વાત આવી ગઈ. પછી સ્ટીલ ની વાત આવે. ડિઝાઇન ઓફ સ્ટીલ અને આરસીસી સ્ટ્રક્ચર, ડિઝાઇન ઓફ સ્ટીલ, ટેન્શન મેમ્બર, કમ્પ્રેશન મેમ્બર, એટલે કોલમ ને બીમ ને આ બધી વાત કરે છે. લિમિટ સ્ટેટ મેથડ જ છે, વર્કિંગ સ્ટ્રેસ મેથડ નથી કીધી તમને. પછી લિમિટ સ્ટ્રેસ મેથડ જ ખાલી, ડિઝાઇન ઓફ સ્ટીલ બીમ્સ, ડિઝાઇન ઓફ રેઇનફોર્સ કોન્ક્રીટ બીમ્સ બાય લિમિટ સ્ટેટ મેથડ. વારંવાર રિપીટ કરે છે આ લોકો કે લિમિટ સ્ટેટ મેથડ, લિમિટ સ્ટેટ મેથડ. એટલે ભૂલથી ડબલ્યુએસએન તરફ નહીં, આ ડિઝાઇન ફિલોસોફી પ્રમાણે પૂછશે. બરોબર. શિયર બોન્ડ ડેવલપમેન્ટ લેન્થ ની વાત આવે. પછી એક્ચ્યુઅલી લોડેડ કોલમ, આ કોલમ ની એની બધી વાત આવે. કઈ રીતના કોલમ ફેલ થાય, બકલિંગ, બલ્જિંગ, આ રીતના ફેલિયર થાય. સ્લેન્ડરનેસ રેશિયો, શોર્ટ કોલમ, લોંગ કોલમ, આ બધી વાત આની અંદર કરવામાં આવશે. એડવાન્સ ડિઝાઇન ની અંદર તમારે આ થોડુંક નવું છે, આ થોડુંક નવું છે કે ડિઝાઇન ઓફ કનેક્શન ઇન સ્ટીલ સ્ટ્રક્ચર્સ. આ નવું કઈ નથી, પણ આ ટોપિક એક નવા ટોપિક તરીકે લખ્યો છે. બાકી આ બધું આપણે ભણેલું જ છે. વેલ્ડેડ કનેક્શન, બોલ્ટેડ કનેક્શન, રિવેટ ને આ બધી વસ્તુ આવે. વેલ્ડિંગ બોલ્ટિંગ વાળું. સ્ટીલના બીમ્સ, કયા કયા પ્રકારના બીમ આવે, તો કે સી બીમ આવે, આઈ સેક્શન આવે, એ બધી વાત આની અંદર આવે. આરસી ફ્લેન્ચ બીમ એટલે ટી બીમ ની વાત કરે છે. ડિઝાઇન ઓફ સ્લેબ, ડિઝાઇન ઓફ આરસીસી કોલમ, ફૂટિંગ ડિઝાઇન, યુનિએક્શન, આ બધી વસ્તુ આની અંદર આવે.
ખાલી અહીંયા એડવાન્સ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર્સ લખ્યું છે, પણ આ કઈ એડવાન્સ નથી. આપણું ડીએસએસ જે સ્ટીલમાં આપણે ભણીએ છીએ એ જ બધી વાત છે. બરોબર. હું ઓબીસી માં આવું છું, પણ ફોર્મ જનરલમાં ભર્યું છે. પાછું ઓબીસી માં ભરી શકું. જે છેલ્લી ડેટ સુધી તમે એડિટિંગ કરી શકો છો, તમે ફાઇનલ સબમિટ ના કરી દીધું હોય તો. બરોબર, ક્યાંક એવો ઓપ્શન તો આવશે જ. પછી આ જુઓ આગળ, જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ, બ્યુટીફુલ સબ્જેક્ટ અને બ્યુટીફુલ વેઇટેજ. 10 માર્ક નું વેઇટેજ જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ ને આપી દીધું છે ઇન્ડિપેન્ડન્ટલી. જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ 10 માર્ક નું વેઇટેજ, આપણો ફેવરિટ સબ્જેક્ટ. કોઈ પણ એક્ઝામ તમે ઉપાડો, તમે ગેટ ની એક્ઝામ ઉપાડો, તમે જીપીએસસી ની એક્ઝામ ઉપાડો, એઈ ની ઉપાડો, આરએનબી ઇરિગેશન, કોઈ પણ ડિપાર્ટમેન્ટની એક્ઝામ ઉપાડો, તમે પીએસયુઝ ની એક્ઝામ ઉપાડી લ્યો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ઉપાડી લ્યો વાલા મિત્રો, જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ ઇઝ ધેટ બ્યુટી કે જે દરેક એક્ઝામમાં વધારેમાં વધારે વેઇટેજ નું પૂછાય છે. સમજવામાં ઘી વાળા શીરા જેવો ઈઝી સબ્જેક્ટ છે. તરત ગળે ની નીચે ઉતરી જાય એટલો ઈઝી સિમ્પલ સબ્જેક્ટ છે. એટલો જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એટલો જ વેઇટેજ ધરાવતો સબ્જેક્ટ છે. તો આમાં તો વાલા મિત્રો રોકડા માર્ક મળવા જોઈએ હો. આમાં તમારો એકે માર્ક જવો જોઈએ નહીં. શું પૂછે છે? જીઓલોજી, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, ફિઝિકલ, ઇન્ડેક્સ પ્રોપર્ટી ઓફ સોઇલ. પછી આપણે ઓલી અટરબર્ગ લિમિટ વાળી વાત આવે, લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, સિંકેજ લિમિટ, લિક્વિડિટી ઇન્ડેક્સ, કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ, આ બધી વાત. પરમિએબિલિટી, શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ, બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ, કોમ્પેક્શન, એમાં સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ, મોડિફાઈડ પ્રોક્ટર ટેસ્ટ, કઈ રીતના કોમ્પેક્શન, ઓએમસી, એમડીડી, આ બધી ચર્ચાઓની અંદર આવે. સ્ટેબલાઇઝેશન ઓફ સોઇલ, કે ખરાબ થઈ ગયેલી સોઇલને સ્ટેબલાઇઝ કરવા માટે કેમિકલ સ્ટેબિલાઇઝેશન આવે, મિકેનિકલ સ્ટેબિલાઇઝેશન આવે. મિકેનિકલમાં તમે એને પ્રોપર કોમ્પેક્શન કરી દો, કેમિકલમાં તમે અલગ અલગ પ્રકારના કેમિકલ્સ એની અંદર એડ કરી શકો, લાઇમ એડ કરી શકો. જે પણ ખામી તમને સોઇલમાં દેખાય એ પ્રમાણે એને સોલ્વ કરવા માટે તમે ટ્રીટમેન્ટ આપી શકો છો. તો આ બધી જ વાત આની અંદર તમારે કરવાની થશે. વોટર સપ્લાય અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ની વાત કરીએ. વોટર સપ્લાય અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, વેસ્ટ વોટર ટેકનોલોજી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. જો લખવામાં તો કેટલું મોટું મોટું લખી નાખ્યું છે, પણ છેલ્લે લખ્યું 10 માર્ક. બરોબર. આખું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તમારું આની અંદર આવી જશે. આખું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તમારું આની અંદર આવી જશે. આની અંદર તમને જે લોકો એઈમાં આસિસ્ટન્ટ એન્જિનિયર વાળી બેચમાં આપણી પાસે એન્વાયરમેન્ટ ભણેલું છે, એ લોકોને મજા પડી જવાના છે, કેમ કે એ જ બધી વસ્તુ છે આની અંદર. બરોબર. ઓલું રો વોટર એન્જિનિયરિંગ, વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, વોટરની કેરેક્ટરિસ્ટિક્સ, બરોબર, વોટરની તમારી ફિઝિકલ પેરામીટર્સ, કેમિકલ પેરામીટર્સ, બાયોલોજીકલ પેરામીટર્સ, પછી એની ટ્રીટમેન્ટની પ્રોસેસ, રાઈટ, એ બધી વસ્તુ. રો વોટર સોર્સિસ, રો વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, ટાઈપ્સ ઓફ કેમિકલ યુઝડ ઇન વોટર ટ્રીટમેન્ટ, પેલું ડિસઇન્ફેક્શન કરવા માટે કઈ કઈ વાત કરવાની થાય, આ બધી વાત. પછી ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ, કયા કયા અલગ અલગ જાત જાતના મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ આ બધી ટ્રીટમેન્ટ માટે યુઝ થાય. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એનું ડિસ્ટ્રીબ્યુશન, સ્ટેશન, ટ્રંક, મેઇનલેન્ડ ડિઝાઇન પીરિયડ, આ બધી વાત આની અંદર ડિટેલમાં ચર્ચા થાય. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટની વાત કરીએ તો એમાં પોલ્યુશનનો બહુ વિષય ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. જનરલી સ્ટુડન્ટ્સની ટેન્ડન્સી એવી હોય છે વાલા મિત્રો, ફાઉન્ડેશન નથી, સોઇલમાં ફાઉન્ડેશન નથી. હોવું જોઈએ ફાઉન્ડેશન, પણ નથી આપેલું, રાઈટ. ખોટું કહેવાય. આમ જોવા જાય તો સારું, અડધું જીઓટેક કરીને તમને ફૂલ માર્ક મળી જાય. જો આગળ અહીંયા ચર્ચા કરીએ કે ભાઈ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની અંદર એર પોલ્યુશનની વાત કરવાની થાય. એર પોલ્યુશનની વાત કરવી કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે દિલ્હીની અંદર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેવું પોલ્યુશનનો દેખારો છે. બેડમિન્ટનની હમણાં ટુર્નામેન્ટ હતી, એમાં વર્લ્ડ લેવલનો જે પ્લેયર હતો એને પોતાનું નામ રિઝાઇન કરી દીધું કે ભાઈ મારે આવા પોલ્યુશન વાળા સિટીમાં રમવા નથી આવવું. બરોબર. એ ભાઈ કે મારી કે આપણે કે ભાઈ $5,000 ફાઇન થશે, ઓલો $5,000 ફાઇન ભરવા તૈયાર છે. એ કે નથી આવું દિલ્હીમાં, શ્વાસ લેવું અઘરું છે. તો અમદાવાદ પણ હવે કેવું ભાઈ, ધીમે 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 પોલ્યુશન, તો જેમ જેમ વિકાસ વધે એમ પોલ્યુશન વધવાનું.
બરોબર. તો આ પોલ્યુશન બધા માટે માથાનો દુખાવો હોય, બધાના માટે માથાનો દુખાવો હોય પોલ્યુશન જે છે એ. તો એટલે તમારે આમાંથી સવાલ પૂછવાની સંભાવના વધારે, કેમ કે હવે કદાચ મ્યુનિસિપલ કોર્પોરેશન આમાં જાગૃત થયું હોય તો પછી પૂછી શકે આના વિશે, કે આ લોકોને આના વિશે અવેરનેસ તો હોવી જોઈએ એટલીસ્ટ. તો આ બધી વસ્તુ ક્વોલિટી સ્ટાન્ડર્ડ આ બધું આની અંદર ચર્ચામાં આવી શકે છે. ઇમ્પોર્ટન્ટ લોકો ઇગ્નોર કરતા હોય છે તૈયારી કરવા વાળા, કે આ પોલ્યુશન ટોપિક શું કરવા. પેલા રો વોટર એન્જિનિયરિંગ કરે, પછી વેસ્ટ વોટર એન્જિનિયરિંગ કરે, ત્યાં બેટરી ગુલ થઈ જાય. આગળના ટોપિક અડે જ નહીં. હવે હકીકત આગળના ટોપિકમાંથી ટોપિક ઝીણા ઝીણા છે, પણ એમાંથી પૂછાય ઘણું 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 બધું છે. બરોબર. તો આ બધા ટોપિક્સ તમારે કરવાના, ઇગ્નોર નહીં કરવાના. વેસ્ટ વોટર ટેકનોલોજી આ તો બધા કરતા જ હોય. વેસ્ટ વોટરની કેરેક્ટરિસ્ટિક, પોલ્યુશન, બીઓડી, સીઓડી, આ બધી વાત એની અંદર આવે. કઈ રીતે ટ્રીટમેન્ટ કરવું, કઈ રીતના બોલો. 3 Rs આ ખાસ યાદ રાખવાના. 3 R: રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. આ તો બધી જગ્યાએ નારા ચોટેલા હોય છે. પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વાત આવે, કે તમે હવારના પૂરમાં ટોયલેટ સીટ ઉપર બેસો છો તો એ વેસ્ટ જાય છે ક્યાં, કઈ રીતના એનું ટ્રીટમેન્ટ થાય છે. તમે જે ખાવ છો, જે વેજીટેબલ્સ ના છોતલા ના તેન બધું તમે ફેંકી દો છો, એ જાય છે ક્યાં, કઈ રીતના એનું ડમ્પિંગ થાય છે. બરોબર. કિચન વેસ્ટ હોય કે પછી આપણો હ્યુમન એક્સક્રીટાનો વેસ્ટ હોય કે કોઈ પણ જાતનો સોલિડ વેસ્ટ, એ બધી વસ્તુ આની અંદર ડિસ્કશનમાં આવશે. કઈ રીતના સોલિડ વેસ્ટનું ટ્રીટમેન્ટ કરવું, એનું સ્ટોરેજ કઈ રીતના કરવું, કલેક્શન કઈ રીતના કરવું, ટ્રાન્સપોર્ટેશન કઈ રીતના કરવું. ટ્રાન્સપોર્ટેશન કરીને પછી એનો કમ્પોસ્ટિંગ થાય. કમ્પોસ્ટિંગ મેથડ આવે, કે આ બધો કચરો તમે કિચનના વેજીટેબલનો ના તે છોટલા બોટલા બધું વધેલું ઘટેલું ખાવાનું ને પેલું જે બધું હોય વાસી બચેલું કુચેલું હેઠવાડ ને આ બધું ભેગું થઈને ક્યાં જાય. તો કે અગર એને યોગ્ય રીતના કલેક્ટ કરવામાં આવે ને યોગ્ય રીતના એને ડિસ્પોઝ કરવામાં આવે તો પછી એ ફર્ટિલાઇઝરમાં પણ કન્વર્ટ થઈ શકે છે. તો એ બધી કમ્પોસ્ટિંગની વાત આવે. એની ટેકનિક્સ: ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ. બાયોમેડિકલ વેસ્ટ એટલે તમે હોસ્પિટલમાં જાઓ તો ઓપરેશન કોઈનું થાય કે કોઈને ઇન્જેક્શન લાગે તો વપરાયેલી સોય, વપરાયેલી સિરિંજ, વપરાયેલા તમારા ઓલા કોટન ને એ બધા હોય, એ બધી વસ્તુ. પછી કોઈને પ્લાસ્ટર આવ્યો હોય તો એની વપરાયેલી પ્લેટ, એટેક બેટેક કઈ આવ્યો હોય તો પછી જે પણ મેડિકલ ની અંદર ટ્રીટમેન્ટ માટે અને બધી વસ્તુ માટે જે યુઝ થાય વસ્તુ, એ જયારે યુઝ અપ થઈ જાય પછી એ વેસ્ટ જે થાય છે એનું કઈ રીતના ડિસ્પોઝલ કરવું. પછી આપણે પેનડ્રાઈવ વાપરતા હોય, આપણે હાર્ડ ડિસ્ક વાપરતા હોય, આપણે મોબાઈલ વાપરતા હોય, આ બધી વસ્તુ વપરાઈ જાય, બગડી જાય, પછી બગડી જાય પછી એને ફેંકી દેવાની હોય. તો ફેંકી દેવા માટે એમને ન ફેંકી દેવાય, એનો યોગ્ય રીતના નિકાલ થવો જોઈએ. એ વસ્તુ બધી આવે ઈ વેસ્ટ મેનેજમેન્ટમાં. મેમરી કાર્ડ જૂના વપરાયેલા અને આ તેની બધી વસ્તુ. ટાઈપ્સ એન્ડ સોર્સ ઓફ સોલિડ વેસ્ટ. કયા કયા પ્રકારના સોલિડ વેસ્ટ આવે, એની કેરેક્ટરિસ્ટિક, ફિઝિકલ અને કેમિકલ બંને કેરેક્ટરિસ્ટિક. રીયુઝ અને રિસાયકલિંગ ઓફ સોલિડ વેસ્ટ. બરોબર. સોલિડ વેસ્ટ નું પણ રિસાયકલિંગ, તમને હમણાં મેં થોડીક વાર પહેલા કીધું એ પ્રમાણે, કે ભાઈ જે પણ સોલિડ વેસ્ટ વપરાયેલો હોય એને તમારે યોગ્ય રીતના ડિસ્પોઝ કરવો હોય, યોગ્ય રીતના નિકાલ કરવો હોય, તો પછી એ બધા વેસ્ટનું તમારે શું કરવાનું, કિચન વેસ્ટનું ને હ્યુમન એક્સક્રીટ અને આ બધા વેસ્ટનું તમારે ફર્ટિલાઇઝરમાં કન્વર્ટ કરી શકાય, જો એનો યોગ્ય રીતના નિકાલ કરવામાં આવે તો એનું એક રીતના રીયુઝ થયું. રાઈટ. તો આ રીતની બધી ચર્ચાઓ આપણે કરવાની થશે. ટ્રાન્સપોર્ટેશન, ટ્રાફિક એન્જિનિયરિંગ. ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, એક મિનિટ, આની અંદર કોઈ પૂછે છે કે ફાઉન્ડેશન મટીરિયલ, આ બેરિંગ કેપેસિટી વાળો એક ટોપિક ફાઉન્ડેશન એન્જિનિયરિંગ નો છે. અલગથી ફાઉન્ડેશન એન્જિનિયરિંગ નથી લખ્યું, પણ બેરિંગ કેપેસિટી લખ્યું એટલે એની અંદર આખું ફાઉન્ડેશન વાળો પોર્શન, શેલો ફાઉન્ડેશન, ડીપ ફાઉન્ડેશનમાં બેરિંગ કેપેસિટીનું કેલ્ક્યુલેશન્સ કઈ રીતના થાય, કઈ રીતના એની ફોર્મ્યુલા વાળી મેથડ હોય, પછી લેબ વાળી મેથડ તો શું ઓલી ફિલ્ડ મેથડ હોય. બરોબર. સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ, પ્લેટ લોડ ટેસ્ટ, આ બધી મેથડ ડિસ્કસ કરશું. સ્ટેટિક કોન પેનિટ્રેશન ટેસ્ટ, ડાયનામિક કોન પેનિટ્રેશન ટેસ્ટ, આ બધી મેથડ આપણે એની અંદર ડિસ્કસ કરી લેશું. રાઈટ. બરોબર છે બધી વાત. અને બીજી વસ્તુ કે ભાઈ તમારે ખોટી ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, કે ભાઈ આમાં ન્યુમેરિકલ આવશે ને ન્યુમેરિકલમાં તકલીફ પડશે. જનરલી ઓબ્ઝર્વેશન એવું કરવામાં આવેલું છે કે પેપર થિયરિટિકલ તમારું જાય છે. બરોબર. થિયરિટિકલ પેપર પૂછાય છે, ન્યુમેરિકલ બહુ પૂછાતો નથી. ન્યુમેરિકલ અગર પૂછાય બી ખરી તો બી બહુ સિમ્પલ પપ્પુ એક બે સ્ટેપમાં થઈ જાય એવા ન્યુમેરિકલ પૂછાય. જેમ કે આપણે સોઇલ મિકેનિક્સમાં ઓલું આવે છે,
વોઇડ રેશિયો તમને આપેલો હોય, વોટર કન્ટેન્ટ તમને આપેલું હોય, સ્પેસિફિક ગ્રેવિટી સોઇલની આપેલી હોય અને પૂછ્યું હોય કે ડિગ્રી ઓફ સેચ્યુરેશન કેટલું હશે, તો આપણી ફોર્મ્યુલા કઈ લાગે આમાં? જૂના વિદ્યાર્થી હોય બોલી જાવ, કઈ ફોર્મ્યુલા લાગે? વોઇડ રેશિયો આપેલો હોય, વોટર કન્ટેન્ટ આપેલું હોય, સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હોય, તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન કેટલું થાય? સેહવાગ વાળી ફોર્મ્યુલા, SE ઇક્વલ ટુ WG. તો આવા સિમ્પલ સિમ્પલ ન્યુમેરિકલ્સ તમને પૂછાશે તો પૂછાશે, હેવી ન્યુમેરિકલ નહીં પૂછે. ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. પેપર ઈઝી હોય તો આપણા માટે ઈઝી હોય, પેપર અઘરું હોય તો બીજા બધા માટે અઘરું હોય. પેપર અઘરું ઈઝી હોય તો બધા જ માટે ઈઝી હોય, બરોબર? પેપર ગમે એવું પૂછાય, આપણને એનાથી કોઈ મતલબ હોવો જોઈએ નહીં. તો કટ ઓફ ઉપર નીચે એ પ્રમાણે થાય, પેપર અઘરું હોય કે ઈઝી હોય એના આધારે. આપણે તો એવું જ માનીને ચાલવાનું ભાઈ કે પેપર અઘરામાં અઘરું આવવું જોઈએ, ફાડીને હાથમાં આપી દે એવું પેપર આવવું જોઈએ. આપણે એવું માનીને જ ચાલવાનું. કેમ? કેમ કે આપણે તૈયારી કરી છે, આપણે ફી ભરીને તૈયારી કરી છે, તો પૈસા વસૂલ થવા જોઈએ ને. હવે આપણે અઘરી તૈયારી કરી હોય ને પેપર ઈઝી નીકળી જાય તો તૈયારી વગરનો છોકરો પાસ થઈ જાય, બરોબર? તો આપણે એવું નહીં વિચારવાનું પેપર અઘરું આવશે સહેલું આવશે. અઘરું આવે તો આપણા માટે સારું જ છે, કેમ કે આપણી તૈયારી મજબૂત રહેવાની છે. પણ અલ્ટિમેટલી તમને કીધું એ પ્રમાણે કે પેપર અઘરું હશે બધા માટે અઘરું હશે, કટ ઓફ નીચું જશે. ઈઝી હશે બધા માટે ઈઝી હશે, પેપર કટ ઓફ ઊંચું જશે, બરોબર? GWSSB, ઓહો, આટલું ઈઝી પેપર તો આપણે જોયું જ નથી જિંદગીમાં હો. 149 વર્દી વાળું પેપર, એ વાળું પેપર, જે લોકો પેપર આપ્યું હશે એ લોકો આ ફિલિંગ સાથે સમજી શકશે. કેટલું ઈઝી પેપર હતું, કેટલું ઈઝી પેપર. આ કટાક્ષમાં બોલું છું હું, વળી એમ ના સમજતા કે ભાઈ આ ગાંડો થઈ ગયો છે કે હું એમ. હમણાં બેઝિકલી કેવા ભાઈ, આપણે અમારા ક્લાસમાં જયારે લેક્ચર ચાલતો હોય ત્યારે પણ હું બધા સ્ટુડન્ટ્સને કહું છું કે છેલ્લા 2-3 પેપર અમુક જોયા, મેઇન્સ વાળા પેપર જોયા અને GWSSB વાળું પેપર જોયું, એ બધા પેપર પરથી કેવું લાગે છે કે જે પેપર કાઢવા વાળા છે ને એ AI જનરેટેડ પેપર કાઢે છે. એટલે ક્વેશ્ચન્સ ચેટ જીપીટી ને કઈ બનાવવાનું, પરપ્લેક્સિટી ને કઈ, જેમિની ને કઈ બનાવવાનું, બરોબર? તો આપણે શું કરવાનું? આપણે જયારે પ્રેક્ટિસ કરતા હોય, આપણે MCQ ની પ્રેક્ટિસ કરતા હોય, આપણે જયારે તૈયારી કરતા હોય ને ત્યારે આપણે ચેટ જીપીટી ખોલીને બેહવાનું. એક ટોપિક વાંચી લીધો, બરોબર? સપોઝ આપણે ઈ વેસ્ટ મેનેજમેન્ટ વાળો ટોપિક વાંચી લીધો, પછી ચેટ જીપીટી ને કહેવાનું કે હું AMC ટેકનિકલ સુપરવાઇઝર ની તૈયારી કરું છું, મને ઈ વેસ્ટ મેનેજમેન્ટ ની મેં મટીરિયલ વાંચેલું છે, હવે ઈ વેસ્ટ મેનેજમેન્ટ માંથી કોઈ પણ 10 MCQ મને કાઢી દે. ઈ વેસ્ટ મેનેજમેન્ટ માંથી 10 ક્વેશ્ચન તમને પૂછશે, એમાંથી એકાદો તો આવી જ જાય એક્ઝામમાં, કેમ કે આપણે AI માં તૈયારી કરવાની, એ લોકો AI માંથી પૂછતા હોય તો. એઝ સિમ્પલ એઝ ધેટ, બરોબર? જેવા સાથે તેવા થવું પડે. હે, જો આગળ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, એ ડેમો લેક્ચરમાં ખોટું કહેવાય ગયું, રેગ્યુલર લેક્ચરમાં કહેવાની વાત હતી. આ તો બધાને ખબર પડી ગઈ સ્કીમ. ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, ટ્રાફિક એન્જિનિયરિંગ, ડિઝાઇન, કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ રોડ, યુઝ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઇન કન્સ્ટ્રક્શન ઓફ રોડ, બ્રિજ એન્જિનિયરિંગ. જો બ્રિજ પણ આમ જ કરી દીધું. આ બધું થઈને 15 માર્ક્સ નું પૂછાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડના કામો જોરશોરથી કરે છે, બરોબર? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા રોડ બધા બહુ બનાવે. તો એ લોકોને એવું જોતું હોય ને કે ભાઈ બધાને રોડ વિશે ખબર હોય એવો માણસ આવે, એટલે આનું 15 માર્ક નું વેઇટેજ રાખ્યું છે, બરોબર? આની અંદર આપણને વસ્તુ ખબર હોવી જોઈએ, રાઈટ? સીધી વસ્તુ છે કે તમે AMC ના સર્વોચ્ચ વડા ની ખુરશી પર બેઠા હોય તો તમારે કેવા વિદ્યાર્થી જોઈએ કે જેને આ બધું આવડતું હોય, તો તમે એ રીતના ક્વેશ્ચન પેપર કાઢશો. તો શું શું છે એની અંદર? હાઈવે એન્જિનિયરિંગ ની વાત આવે, જ્યોમેટ્રિક ડિઝાઇન ઓફ હાઈવે ની વાત આવે, ઓલું આ બધું સ્ટોપિંગ સાઇટ ડિસ્ટન્સ, ઓવરટેકિંગ સાઇટ ડિસ્ટન્સ, ટ્રાન્ઝિશન કહું, સુપર એલિવેશન, આ બધી વસ્તુ આની અંદર આવે. કન્સ્ટ્રક્શન ઓફ રોડ પેમેન્ટ, પેલા તો પેમેન્ટ ના પ્રકાર, રિજિટ પેમેન્ટ અને
ફ્લેક્સિબલ પેમેન્ટ, પછી એનું કન્સ્ટ્રક્શન કઈ રીતના કરવાનું, કન્સ્ટ્રક્શન કર્યા પછી મેન્ટેનન્સ કઈ રીતના કરવાનું, બરોબર. આ શું છે? એટીવીયુ. આપણે ભાઈ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ ભણાવતા નથી એટલે આટલી બધી વસ્તુ નથી ખબર શું છે આ. એ છે કંઈક એટીવીયુ. જંક્શન ટ્રાફિક વોલ્યુમ, ફંડામેન્ટલ ઓફ ટ્રાફિક. હવે ટ્રાફિક એન્જિનિયરિંગ ચાલુ થઈ ગયું. ટ્રાફિક એન્જિનિયરિંગ જનરલી જીટીયુ વાળા છોકરાએ ઓપ્શનમાં કાઢેલો સબ્જેક્ટ હોય. અમુક લોકોએ અર્થક્વેક લીધો હોય, અમુક લોકોએ ડિઝાઇન ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર લીધું હોય ને અમુક લોકો ટ્રાફિક લીધો હોય. જે લોકો ટ્રાફિક લીધો હોય તે લોકોને આની અંદર ફાયદો થશે. એપમાં ટીએસ ની બેચ કેમ બતાવતી નથી? એપમાં ટીએસ ની બેચ એટલે નથી બતાવતી કેમ કે હજી તમારા ઓરિએન્ટેશન સેશન ચાલુ છે. આપણે રેકોર્ડેડ બેચ નથી આપવાના. આપણે બધા લેક્ચર લાઈવ લઈને ભણાવવાના છે અને પછી એનું રેકોર્ડિંગ પણ મળશે. એવું નહીં કે ખાલી રેકોર્ડિંગ લેક્ચર આપી દઈએ અને તમને પછી નવા ટોપિક એક્સ્ટ્રા કરાવીએ. એવી રીતના નથી આખી બેચ. બધા લેક્ચર લાઈવ રહેશે. જૂની બેચમાં ભણાવેલું આની અંદર ભણાવી દીધું એ રીતના સેમ એ રીતના સિનારીઓ નથી. એક્ઝામ એએમસી ની છે તો એ દિશામાં ભણાવવાનું થાય, બરોબર. હવે તમને વર્ક આસિસ્ટન્ટની બેચમાં જે ભણાવ્યું હોય એ વર્ક આસિસ્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ભણાવ્યું હોય. એવી જ રીતના જે એએમસી માં ભણાવવામાં આવે એ એએમસી ના દ્રષ્ટિકોણથી ભણાવવામાં આવે. સમજો જ તમે? એટલે એવું નથી. એટલે માટે તમને એપમાં નહીં બતાવતા હોય. હજી બેચ બની જ નથી. બને તો એપમાં બતાવે ને. સમજો જ વાતને. એટલે તમારા અહીંયા પેલા કેવી રીતના સિસ્ટમ થશે કે અત્યારે આપણે ઓરિએન્ટેશન લેક્ચર લીધો. હવે કાલે સવારે 8 વાગ્યાથી તમારા રેગ્યુલર સેશન ચાલુ થાય. તમે થોડા દિવસ જુઓ તમને ફાવે છે, ગમે છે, મજા આવે છે, એ ચેક કરો. પછી નક્કી કરો કે ભાઈ તમારે ફીસ ભરવાની છે, બેચ જોઈન કરવાની છે. પછી તમારી બેચ બનશે અને પછી એ બેચને આપણે એપ્લિકેશનની અંદર બધા એક્સેસ આપશું અને તમને બધાને પણ એપ્લિકેશનની અંદર એક્સેસ આપીને એડ કરી દેશું. આ રીતના સિનારીઓ રહેવાનો છે. સિટી એન્જિનિયરમાં એક્સપિરિયન્સ છે તો એમાં શું કરવું? મારે કેશમાં પગાર આવે છે, એકાઉન્ટમાં નથી આવતો. શું કરવું? હવે એ સિસ્ટમ તો કઈ રીતના એમાં ક્રાઇટેરિયા છે મેં વાંચેલા નથી એટલે તમને અત્યારે તો નહીં કહી શકવાનો જવાબ, પણ કરશું ચર્ચા પછી, બરોબર. એક્સપિરિયન્સ કઈ રીતના બતાવવાનો હોય, શું નિયમ છે જોવું પડશે. એમાં આપેલું હશે કે આધાર પુરાવા કયા કયા જોઈએ, એ જોવું પડશે. કેશમાં આવતું હોય તો એનો તો કઈ રસ્તો તો નીકળશે જેવું નહીં. રસ્તો તો નીકળે, બધી વસ્તુના રસ્તા હોય. કરશું કંઈક એનું. હા, ઈ રમેશ સર કરશે. એને ઈ બધું બહુ ભાવે. તો આપણે આની ચર્ચા કરતા હતા. ટ્રાફિક સ્ટડીઝ, રોડ સાઇન, ટ્રાફિક માર્કિંગ, ટ્રાફિક સિગ્નલ. આ બધું ટ્રાફિક એન્જિનિયરિંગમાં તમે ભણી ગયા છો. રોડ અસિસ્ટન્ટ સ્ટડીઝ આ નવું છે પાછું. આર્બોરિકલ્ચર, વ્હાઇટ ટોપિંગ રોડ, પેમેન્ટ ક્વોલિટી કોન્ક્રીટ, આરસીસી રોડ, પીક્યુસી એટલે પેમેન્ટ ક્વોલિટી કોન્ક્રીટ, આરસીસી રોડ, માસ્ટિક આસ્ફાલ્ટ ટેકનોલોજી, માઇક્રો સરફેસ રોડ. આ બધી વસ્તુ જો આમાં જો જે જૂની બેચ વાળા હોય એ લોકો આ બધી વસ્તુ પણ કેવું કે ભાઈ આપણે રેગ્યુલર બેચમાં આ બધી વસ્તુ ન થઈ હોય, બરોબર. કેમ ન થઈ હોય? કેમ કે એ એક્ઝામના આ સિલેબસની ડિમાન્ડ ના કરતા હોય, બરોબર. તો આ ટ્રાન્સપોર્ટેશનમાં પણ જે બધા નવા ટોપિક્સ છે એ બધા તમને બેચની અંદર એક્સેસ મળી જશે અને લાઈવ લેક્ચર પણ તમને મળી જશે. બ્રિજ એન્જિનિયરિંગ, પ્લાનિંગ, કન્સ્ટ્રક્શન, મેન્ટેનન્સ, કોસ્ટ એનાલિસિસ, સ્ટ્રેન્થનિંગ, રિહેબિલિટેશન. આ બધી વસ્તુ નાની કરી બ્રિજ એન્જિનિયરિંગમાં આવે. બ્રિજ એન્જિનિયરિંગ સબ્જેક્ટ બહુ જ નાનો છે. 1 દિવસ 2 દિવસમાં પતી જાય એવો સબ્જેક્ટ છે ક્લાસમાં, અને તમારા રિવિઝનમાં તો અડધા દિવસમાં પતી જાય એવો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ ટુકડો છે પણ પૂછાઈ શકે છે ઘણું બધું એમાંથી. તો ધ્યાન દઈને સમજજો આ બધી વસ્તુ જયારે ભણાવે ત્યારે. બ્રિજ એન્જિનિયરિંગ, પીપીવી, સીપીએમ આ બધા સબ્જેક્ટ એવા ઝીણા ઝીણા સબ્જેક્ટ છે કે લોકો જનરલી ઇગ્નોર કરીને ચાલતા હોય ને પૂછાય એટલું બધું એમાંથી પાછું, બરોબર. તો આવા કોઈ પણ સબ્જેક્ટને અંડર એસ્ટિમેટ કરવાની ભૂલ નહીં કરવાની વાલા મિત્રો, બરોબર. બધા સબ્જેક્ટને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવાનું. ઓલો એની માને સોમ ને આરસીસી ને સ્ટ્રક્ચર ને સીલ ને બધું લઈને બેઠો હોય, 1.5-2 મહિના ખાઈ જાય ને ઈ જ કર્યા
રાખે, એકને એક કર્યા રાખે, કર્યા રાખે, કર્યા રાખે, કર્યા રાખે, કર્યા રાખે. પણ પછી અંતે શું થાય કે એમાંથી પૂછાય બહુ ઓછું, ઓલું બધું વધારે પૂછાઈ જાય. એટલે આવી વસ્તુ થઈ શકે. એટલે બધા સબ્જેક્ટને વ્યવસ્થિત રીતના સમય આપીને તમારે પૂરા કરવાના રહી. જો અહીંયા શું કહે છે, એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, ટેન્ડરિંગ એન્ડ એકાઉન્ટ અને કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ. આ બધી વાત આની અંદર આવે. ફંડામેન્ટલ ઓફ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ, એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, પછી એપ્રોક્સિમેટ એસ્ટિમેટ કેવા હોય, ડિટેલ એસ્ટિમેટ કેવા હોય, એસ્ટિમેટ ફોર સિવિલ એન્જિનિયરિંગ વર્ક્સ એન્ડ રેટ એનાલિસિસ. જો આપણે આ જ બધું કરવાનું છે. નોકરી મળી જાય પછી કરવાનું. આપણે થોડું કઈ પોતે કામ કરવા જવાનું છે. આપણે કોન્ટ્રાક્ટરો પાસેથી કામ કરવાનું છે. કોન્ટ્રાક્ટરો પાસેથી કામ કરવા માટે પહેલા એસ્ટિમેટ બનાવવા પડે. બરોબર, અલગ અલગ મંજૂરીઓ મેળવવા માટે તમારે એસ્ટિમેટ બનાવવા પડે. એસ્ટિમેટ બનાવવા પડે, રેટ એનાલિસિસ અને જે બધા એસઆર ના ભાવ હોય એના આધારે તમારે આ બધું એસ્ટિમેટ બનાવવાનો. એસ્ટિમેટ બની જાય પછી ટેન્ડર એક્ઝિક્યુટ કરાવવાનું હોય. ટેન્ડર એક્ઝિક્યુટ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે જોઈએ, કયા કયા ટર્મ્સ, કઈ કઈ ડેફિનેશન્સ આપણને ખબર હોવી જોઈએ. બરોબર, તો આ બધી વાત કે ભાઈ કઈ રીતના એક્ઝિક્યુટ કરાવવાની પ્રોસિજર હોય, કોન્ટ્રાક્ટ કોને કહેવાય, ટેન્ડર કોને કહેવાય, ટેન્ડરના ડોક્યુમેન્ટ કયા કયા હોય, કયા કયા અકાઉન્ટ્સ એને ધ્યાનમાં લેવાના હોય, વેલ્યુએશન વસ્તુ શું છે એનું ખાલી બ્રીફ ઇન્ટ્રોડક્શન કીધું છે, ડિટેલમાં નથી કીધું, ખાલી ઇન્ટ્રોડક્શન કીધું છે. B1 B2 ફોર્મ આવે, કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરે ને ત્યારે B1 B2 ફોર્મ ભરવાના આવે, તો એ બધી વાત આની અંદર કરે. RNB અને GWSSB ટેકનિકલ અને જનરલ સ્પેસિફિકેશન. આ સ્પેસિફિકેશન એટલે કેવું, કામ કરાવવા માટે આપણે અમુક સ્પેસિફિકેશન મૂક્યા હોય. જેમ કે કોઈ કોન્ક્રીટિંગ હોય, તે કોન્ક્રીટિંગ કઈ રીતના કરવાનું છે કે આવી રીતના વ્યવસ્થિત ફોર્મવર્ક બાંધવાના, આટલાથી વધારે લિફ્ટ નહીં રાખવાની, આટલે આવી રીતના કોમ્પેક્શન કરવાનું, આ મેથડથી કોમ્પેક્શન કરવાનું, આ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે વાપરવાના, આવા ફોર્મવર્ક વાપરવાના, આવી રીતના આ મેથડથી આટલા દિવસ સુધી ક્યોરિંગ કરાવવાના. આ બધી વસ્તુ સ્પેસિફિકેશનમાં લખેલી હોય તો એના વિશે પણ આની અંદર તમારે કન્સિડર કરવાનું થાય. જનરલી આ બધી વસ્તુ કેવું કે આપણે ઇન્ટરવ્યુ બેચમાં ભણાવીએ છીએ. એ વાળાને જે બધા હોય ને એ બધાને ઇન્ટરવ્યુ વાળા બેચમાં ભણાવીએ છીએ. પણ આ લોકોએ આની અંદર જ પૂછી લીધું, એક્ઝામમાં જ, MCQ વાળી એક્ઝામમાં જ પૂછી લીધું છે આ બધી વસ્તુ. તો આ બધી વસ્તુ પણ ચર્ચામાં આવી જશે. જે લોકોને આ ટોપિક પણ છૂટી ગયા હોય એને પણ, એ લોકોને આ ટોપિક પણ તમને મળી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, તો કે કન્સ્ટ્રક્શન હિસ્ટ્રી અને મેનેજમેન્ટ, સાઇટ લેઆઉટ, પ્લાનિંગ એન્ડ શેડ્યુલિંગ, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સ અને સ્પેસિફિકેશન, સેફટી, એક ને એક વાત અલગ અલગ રીતના આની અંદર આપણે જોશું. રિપેર અને મેન્ટેનન્સ ઓફ સ્ટ્રક્ચર, આ નવો ટોપિક છે પણ નાનો અમથો નાની વેટેજ વાળો ટોપિક છે. બેસિક બેસિક જ પૂછે, આની અંદર કઈ વધારે ડિટેલમાં કરવાની કઈ જરૂર નથી. પણ આપણે આ સબ્જેક્ટ અલગથી તમને કરાવવાના જ છીએ. બરોબર, એમ નહીં, એમ નથી કેતો ડિટેલમાં કરવાની જરૂર નથી એટલે તમને ભણાવશું ને, એમ નથી કહેવા માંગતો. પણ ઓછી વેટેજ 5 માર્કનું છે એટલે પછી એટલું બધું તમારે ચિંતા કરવાની જરૂર નથી. કહેવાનો મતલબ એવું જ છે કે આ બધા નવા ટોપિક જોઈને મગજમાં લોડ લેવાની જરૂર નથી. એમ નથી કેતો કે વાંચવાની જરૂર નથી, આ બધી વસ્તુનો લોડ લેવાની જરૂર નથી. અને આ 9મો ટોપિક જે છે એ પર્ટિક્યુલરલી એન્જિનિયરિંગ મોન્યુમેન્ટ્સ ને ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હિસ્ટોરિકલ બધી સ્ટ્રક્ચર્સ એના વિશે પૂછે. એડવાન્સ મેથડ્સ જે ફિલ્ડમાં આવેલી છે, નવા ટ્રેન્ડ આવેલા છે સિવિલ એન્જિનિયરિંગમાં, એના વિશે પૂછે. અને આમાં પણ પર્ટિક્યુલરલી ગુજરાતનું પૂછી શકે. અને એમાં પણ AMC છે, AMC એટલે અમદાવાદના સ્ટ્રક્ચરનું જ વધારે મહત્વ આપવાનું થાય. અમદાવાદમાં અડાલજની, આમ તો ગાંધીનગરમાં આવે પણ અડાલજની વાવ છે, પછી સીદી સૈયદની જાળી છે, પતંગ હોટલ છે. આ બધા અલગ અલગ વિવિધ વિવિધ પ્રકારના સ્ટ્રક્ચર્સ છે. હિસ્ટોરિકલ સ્ટ્રક્ચર્સ છે, એટલા બધા 100 વર્ષથી જૂની બિલ્ડિંગો બહુ બધી છે અમદાવાદની અંદર. તો આ બધી વસ્તુ વિશે ઘણું બધું આપણે ભણાવશું. તો એ બધું તમારે ફોકસિંગમાં રાખી અને ઓવરઓલ તમારે સ્ટડીઝ તમારી કેરી આઉટ કરવાની રહી. ભણવાની મેથડ આપણી જે હશે એ તમને ક્લાસમાં જે પણ ટોપિક ભણાવે એ તમારે રેગ્યુલર રિવિઝન કરી લેવાનું. એના ડે ટુ ડે તમારે MCQ કરી લેવાના. ક્લાસની સાથે સાથે જ ચાલવાનું. એવું નહીં કે ક્લાસ આગળ ચાલે તો હું પાછળ ચાલો, સાથે સાથે જ ચાલવાનું. બરોબર, ઈમાનદારીથી તૈયારી કરશો તો ઈમાનદારીથી રિઝલ્ટ તમને પણ મળશે. આખા ગામની ત્યારે છેતરપિંડી કરી શકો તમે, પણ ખુદની સાથે છેતરપિંડી તમારે નહીં કરવાની. સિલેબસ ક્યાં સુધીમાં ખતમ થશે? હવે જો અત્યારે એક્ઝામની ડેટ આપણને ખબર નથી, એટલે આપણે અત્યારે 3 મહિના જેવો ટાર્ગેટ લઈને ચાલીએ છે કે 3 સાડા 3 મહિના જેવો ટાર્ગેટ આપણે રાખીએ તો વ્યવસ્થિત રીતના બધું થઈ જાય. પણ મીન વાઇલ અગર એક્ઝામની ડેટ
જાહેર થાય અને એક્ઝામ આપણી વહેલી લેવાની સંભાવના હોય તો પછી સિલેબસને આપણે એ પ્રમાણે એક્સેલરેટ પણ કરશું. અને મીનવેલ આપણને ખબર પડે કે એક્ઝામ હજી ઘણી દૂર છે તો પછી આપણે સ્પીડ થોડી ઘટાડીને આરામથી કરશું. પણ 3 સાડા 3 મહિના જેવો ટાર્ગેટ લઈને આપણે ચાલીએ છીએ અત્યારે. સમજો જ વસ્તુ. તમને બેચનું જે રેકોર્ડિંગ ને બેચની અંદર એપ્લિકેશનનો જે એક્સેસ છે એ મિનિમમ 1 વર્ષ સુધી રહેશે. 1 વર્ષ સુધી તમારું બેચનું એક્સેસ તમારી પાસે રહેશે. બરોબર ને? પછી જરૂર લાગશે તો તમને એક્સટેન્ડ પણ કરી આપશું, જરૂર લાગે તો. પણ એ પહેલા તો એક્ઝામ લેવાઈ જશે. એટલે મિનિમમ 1 વર્ષ સુધી તો તમને એપ્લિકેશનનું એક્સેસ મળવાનું છે. હાર્ડ કોપી તમને ઘર સુધી તમારા કુરિયરમાં ડિલિવર થઈ જશે. અગર ગાંધીનગર આજુબાજુ રહેતા હોય તો પછી રૂબરૂ આવીને લઈ જવી તો લઈ જઈ શકો છો. ક્યારેય ઓફલાઈન કોઈને મળવાની ઈચ્છા હોય તો ઓફલાઈન આવીને પણ તમે મળી શકો છો. ફેકલ્ટી અવેલેબલ હશે તો તમને મળશે. બરોબર. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સહાયક ટેકનિકલ સુપરવાઇઝર બનવા માટે વ્યવસ્થિત ઈમાનદારીથી તૈયારી કરવા માટે શું તમે બધા તૈયાર છો? તો રેડી રહેજો. આવતીકાલે સવારે 8 વાગે અક્ષય સર દ્વારા તમારો પહેલો સબ્જેક્ટ સ્ટાર્ટ થશે. બધા જ લોકો જોઈન કરી શકે છે. કોઈ પણ જાતની તમારે એડમિશન માટે ફી બી આપવાની જરૂર નથી. રજીસ્ટ્રેશન ફી અત્યારે આપવાની જરૂર નથી. તમે અત્યારે જુઓ, જાણો, સમજો, શીખો. પછી જરૂર લાગે તો તમે એકેડમી સાથે જોડાઈ શકો છો. બરોબર. તો આજ માટે આટલું રાખીએ છીએ વાલા મિત્રો. તૈયારી સાથે કરી શકાય? એસટેટ ટીએસસી કરી શકો? તાકાત હોય તમારી પાસે તો ગમે કરી શકો. એનીથિંગ ઇઝ પોસિબલ માય ડિયર. ઓકે. કાલે અક્ષય સર લેશે. લગભગ બિલ્ડિંગ મટીરિયલ રહેશે. આઈ એમ નોટ વેરી શ્યોર, બટ લગભગ બિલ્ડિંગ મટીરિયલનો લેક્ચર રહેશે. ઓકે. તો રાખીએ આટલું. ઇરિગેશન મિત્ર સિલેબસમાં જ નથી. ગૌતમભાઈ, કેમ આવું કરો છો? રામાયણ પૂરી થઈ ગઈ ને કે યાર રાવણ ક્યાંય દેખાણો નહીં, પણ રાવણ સિલેબસમાં જ નથી. મારે ભાઈ, ઇરિગેશન, હાઇડ્રો અને ફ્લુઇડ મેકેનિક્સ ઇઝ નોટ ઇન ધ સિલેબસ. બરોબર. મિત્ર, ફર્સ્ટ એટેમ્પમાં એક્ઝામ ક્રેક થઈ જાય. મેં કરેલી છે. ફર્સ્ટ એટેમ્પમાં ક્રેક કરેલી છે. ચિંતા કરવાની જરૂર નથી. ઈમાનદારીથી તૈયારી કરશો તો બધું જ થશે. રેગ્યુલર બેચમાં તમને ગ્રુપમાં મેસેજ આવી જશે. ના, ઘણા ટોપિક્સ નવા હશે. અલગ બુક હશે. ઘણા ટોપિક નવા હશે. બરોબર છે. સિલેબસ ગ્રુપમાં સેન્ડ કરી દેશું. ચિંતા ના કરશો. હા મારા ભાઈ, રેગ્યુલર બેચમાં તમને ગ્રુપમાં મેસેજ આવી જશે. પટેલ સાગર. રેગ્યુલર બેચની વાત આમાં કરીશ ને તો નવા લોકો કન્ફ્યુઝ થઈ જશે કે ક્યાં જવાનું, કોને ક્યાં જવાનું. એટલા માટે. રાઈટ. બીજા કઈ તમને અલગ ડાઉટ્સ હોય તો આવતીકાલે સવારે અક્ષય સરના લેક્ચરમાં દિલ ખોલીને ડિસ્કસ કરજો. ઓલ સ્ટુડન્ટને કઈ રીતના કરવાનું છે એ તમને કહેશે. રમેશ સર બધું કહેશે તમને. ઓલરાઈટ. ઓલરાઈટ. તો રાખીએ આટલું આજે. મળીએ ફરી. ત્યાં સુધી ભણતા રહ્યો, જીવનમાં આગળ વધતા રહ્યો. કાલે સવારે 8 વાગે અક્ષય સરના લેક્ચરમાં.
ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ, શબ્બા ખેર, ખુદા હાફિઝ.